વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં જે નવું ચેપ્ટર આપણે ચાલુ કર્યું છે ત્રિકોણમિતિના ઉપયોગ, એનો લેક્ચર નંબર 2 લેવાનો છે. આ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 9.1 ના 5 દાખલા જોવાના છે. જો તમારે આપણે અગાઉ લેક્ચરમાં પણ વાત કરી હતી કે ભાઈ 4 વસ્તુની જરૂર પડશે, 4 વ્યાખ્યાની જરૂર પડશે: સમક્ષિતિજ કિરણ, દ્રષ્ટિ કિરણ, અવક્ષેપ કોણ, ઉત્ક્ષેપ કોણ. જો આટલી માહિતી તમારી પાસે હોય તો અને એની સાથે ત્રિકોણમિતિના 2 વસ્તુ, એક તો કે એના બેઝિક દાખલાઓના માટે જે આપણે બેઝિક સૂત્ર કરાવ્યા હતા, સાઇન, કોસ, ટેન, સેક, કોસેક, કોટ, એ સૂત્ર તમને આવડવા જોઈએ, અને સાથે સાથે ત્રિકોણમિતિનું ટેબલ. આ બંને લેક્ચર આપણે શરૂઆતના જે લેક્ચરો છે એમાં પહેલો અને બીજો લેક્ચર મૂકેલો છે. જો તમને પ્રોબ્લેમ લાગતી હોય કે ભાઈ આ દાખલા અત્યારે નહીં થાય તો તમે પહેલા એક વખત જોઈ લેજો, જેનાથી તમને કોન્ફિડન્સ લેવલ અપ થઈ જશે. ચાલો તો હવે વધારે સમય ન લેતા સૌથી પહેલા તમે તમારી સ્ક્રીન ઉપર જુઓ. તમને એક રકમ દેખાય છે દાખલા નંબર 1 ની. જો એમાં એવું કીધું છે કે સર્કસના તંબુમાં, સર્કસનો એક તંબુ છે, તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલ 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 નો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો, આવું આપણને કીધું છે. બરાબર? તો ચાલો હવે અહીંયા ધ્યાન આપો. સૌથી પહેલા આપણને એવું કીધું છે કે ભાઈ એક સર્કસનો તંબુ છે. ધારો કે આવો કોઈ એક તંબુ આપણે બનાવી નાખીએ, એની વચ્ચે એક થાંભલો મૂકેલો છે, એની વચ્ચે એક આવો થાંભલો મૂક્યો છે જે શિરોલંબ છે, એટલે કે કાટખૂણો બનાવે છે. પછી આ થાંભલાથી જમીન સાથે 20 મીટર લાંબુ એક દોરડું બાંધેલું છે, અને આ થાંભલા સાથે બાંધેલું દોરડું જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. તો આપણને કીધું કે આ થાંભલાની ઊંચાઈ કેટલી, એટલે કે શોધો. તો સૌથી પહેલા જુઓ તો અહીંયા એક ત્રિકોણ બની ગયો ABC, એટલે કે ત્રિકોણ ABC માં માપ ખૂણો B આપણે 90 બનાવ્યો. હવે આખા ચેપ્ટરમાં એક જ નિયમ લાગુ પડે: કાટકોણ ત્રિકોણ જ બનતો હોય, અને કાટકોણ ત્રિકોણ બને એટલે ત્રિકોણમિતિના ટેબલના નિયમો લાગુ પડે. તમારે ખાલી 2 જ વસ્તુ ધ્યાન આપવાની. એક, તમને ખૂણો કયો આપ્યો છે, તો કે માપ ખૂણો C આપણને 30 આપી દીધો. પછી બાજુ કઈ આપી ત્રિકોણની, તો કે AC બરાબર આપણને આપી દીધા 20 મીટર. AC એટલે આ કાટકોણ ત્રિકોણનો કર્ણ કહેવાય. કર્ણ આપી દીધો, અને ખૂણાની સામેની બાજુ આ આપણે AB ગોતવા છે. આપણે શું ગોતવા છે? AB કેટલા, AB ની લંબાઈ ગોતવી છે. કર્ણ આપી દીધો, કર્ણ પછી ખૂણો આપી દીધો, અને ખૂણાની સામેની બાજુ જોઈ છે. તો ખૂણો, સામેની બાજુ અને કર્ણ, 3 વસ્તુ હોય એવું એક વિધેય છે sin θ. પેલા દાખલામાં હું સૂત્ર લખી દઉં છું કે ભાઈ સામેની બાજુ ના છેદમાં કર્ણ, આવું સૂત્ર થાય. તો થીટા આપણી પાસે છે 30, sin 30, અને સામેની બાજુ કઈ છે, તો કે AB, અને કર્ણ છે AC. તો ટેબલ ઉપરથી આપણને ખબર પડે sin 30 થાય 1/2. AB આપણે ગોતવા છે, અને AC આપણી પાસે છે 20. તો 20 ને મોકલી દઈએ બરાબરની ઓલી બાજુ, એટલે ભાગાકારમાંથી ગુણાકારમાં, છેદમાંથી અંશમાં, 20/2 બરાબર AB. તેથી AB બરાબર 10 મીટર. એટલે કે થાંભલાની ઊંચાઈ આપણને 10 મીટર મળી ગઈ. કેટલો સરળ દાખલો છે જુઓ. અને આ દાખલા 3 માર્કમાં બોર્ડમાં પૂછી શકાય છે. રેડી? ચાલો હવે આપણે એમાં બીજો દાખલો જોઈએ. તો સૌથી પહેલા તમારા બધાનું ધ્યાન તમારી સ્ક્રીન ઉપર જોવો. એમાં આપણને શું કીધું છે? વાવાઝોડાના કારણે એક ઝાડ એવી રીતે પડીને ભાંગે છે જેથી તેની ટોચ જમીન સાથે 30 નો ખૂણો બનાવે.
અને જમીન સાથે 30 નો ખૂણો બનાવે તે રીતે સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો આપણે ઝાડની આખી ઊંચાઈ શોધવાની છે. આવું આપણને કહી દીધું. ચાલો હવે અહીંયા ધ્યાન આપો. સૌથી પહેલા તો આપણે આકૃતિ બનાવીએ કે ધારો કે આવું કોઈ એક ઝાડ છે, બરાબર. આપણે થોડીક કાલ્પનિક આકૃતિ બનાવી નાખીએ પહેલા કે આ રીતનું કોઈ એક ઝાડ છે, આ જમીન છે. હવે આ ઝાડ વાવાઝોડું આવવાના લીધે પડી ગયું એટલે કે આ જે ભાગ છે એ ઢળીને અહીંયા આવી ગયું, બરાબર. હવે આપણે જુઓ કે ભાઈ આ રીતની આકૃતિ બની ગઈ, આ રીતની આકૃતિ બની ગઈ એટલે કે આ આખું ઝાડ છે, અહીંયાથી ચાલુ કરી અહીંયા સુધીનું આખું ઝાડ છે. તો આપણે આ આખી લંબાઈ ગોતવાની છે. એના માટે બે વસ્તુ આપી કે ભાઈ આ ઝાડની જે ટોચ છે એ જમીન સાથે, આ જમીન સાથે 30 નો ખૂણો બનાવે છે, અને આ ઝાડની જ્યાં ટોચ પડી એ ટોચ અને એનું જે થડ છે એની વચ્ચેનું અંતર 8 મીટર આપી દીધું, બરાબર. તો આપણને કીધું કે ઝાડની લંબાઈ શોધો એટલે કે બે વસ્તુ ગોતવી પડે. જો અહીંયા કાટકોણ ત્રિકોણ બની ગયો ABC. પેલું કામ આપણે આકૃતિ દોરી અને નામ આપી દેવાના. જો આકૃતિ છે એ બહુ જ મહત્વની રહેશે. આકૃતિ આવડી ગઈ એટલે 50% કામ તો તમારું એમને એમ થઈ ગયું, બરાબર. હવે જો આપણે AB અને AC ગોતવા છે. સૌથી પહેલા તો ત્રિકોણ ABC માં આપણી પાસે જેટલું હોય એનું લિસ્ટ બનાવી લઈએ. ત્રિકોણ ABC માં માપ ખૂણો B આપણી પાસે 90 છે. માપ ખૂણો B 90 દેખાય છે. માપ ખૂણો C છે આપણી પાસે 30. બીજું તો કે આપણી પાસે BC નું માપ છે 8 મીટર. અને આપણે બે વસ્તુ ગોતવી છે, AB અને AC. AB અને AC ગોતવા છે, બરાબર. ચાલો તો સૌથી પહેલા તો જુઓ ખૂણો છે, ખૂણાની પાસેની બાજુ છે. જો આ ખૂણા આ સામેની બાજુ કહેવાય, આ કર્ણ છે તો આ કઈ કહેવાય? પાસેની બાજુ. પાસેની બાજુ છે ને સામેની બાજુ ગોતવી છે. તો ચાલો વિચાર કરો એવી વસ્તુ જેમાં ખૂણો, સામેની બાજુ, પાસેની બાજુ 3 આવતું હોય. એવું છે આપણી પાસે tan. તો આપણે લખી શકીએ tan 30 બરાબર AB ના છેદમાં BC, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો tan 30 થશે 1 ના છેદમાં √3. જો ટેબલ તમને આવડી જાય તો આ ઝડપથી આપણે સોલ્વ કરી શકશું. AB આપણી પાસે નથી, કાંઈ વાંધો નહીં. BC છે આપણી પાસે 8. તો હવે 8 ને મોકલી દઈએ બરાબરની સામેની બાજુ એટલે કે 8 ના છેદમાં √3 બરાબર AB. તો ચાલો અહીંયાથી આપણને એક વેલ્યુ મળી ગઈ AB. √3 નું જો આપણને કાંઈ ન કહે તો કાંઈ કરવાનું નથી. AB મળી ગયા. હવે AC એટલે કર્ણ આપણે જોઈ છે. તો હવે તો આપણી પાસે બે વેલ્યુ છે, સામેની બાજુ પડી છે, પાસેની બાજુ પડી છે, અને કર્ણ જોઈ છે. તો આપણે પાસેની બાજુ ઉપરથી મેળવીએ. તમારે સામેની બાજુથી મેળવવી હોય તોય કઈ પ્રોબ્લેમ ન થાય. ચાલો આપણે પાસેની બાજુ ખૂણો અને કર્ણ આ 3 આવતા હોય, પાસેની બાજુ ખૂણો કર્ણ, એવું કોણ છે? cos θ. તો આપણે લખી શકીએ cos 30 બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ છે BC અને કર્ણ થઈ જાય AC. તો cos 30, હવે જો sin 30 આપણને ખબર હતી 1/2. તો cos 30 થઈ જાય √3 ના છેદમાં 2, બરાબર. BC આપણી પાસે છે 8 અને AC આપણે ગોતવા છે. ચાલો તો સૌથી પહેલા આ 2 ને મોકલી દઈએ ઓલી બાજુ એટલે 8 ગુણ્યા 2 થઈ જાય. AC ને મોકલી દઈએ આ બાજુ એટલે AC આ બાજુ, અને √3 ને મોકલી દઈએ સામેની બાજુ. પરિસ્થિતિ જુઓ મેં કેવી રીતે કરી રહ્યું છે. આ 2 ને મોકલી દીધા સામે અને આ 2 ને ફેરવી નાખ્યા. AC આ બાજુ, √3 આ બાજુ. 8 ત્યાંના ત્યાં જ છે, 2 વયા ગયા ઓલી બાજુ. એટલે AC બરાબર 8 2 16 √3. ચાલો તો AC પણ મળી ગયા. પણ આપણે તો શું જોઈ છે? ઝાડની ઊંચાઈ. ઝાડની ઊંચાઈ એટલે AB વત્તા AC, બરાબર. 2 ને ભેગા કરવા પડે.
તેથી ઝાડની ઊંચાઈ બરાબર AB વત્તા AC, બરાબર. ચાલો તો AB છે આપણી પાસે 8/√3 અને AC છે 16/√3. તો સરવાળો થઈ શકે કારણ કે લસા સરખો છે. તો √3 એક વાર અને 16 ને 8 24, એટલે કે ઝાડની ઊંચાઈ થાય 24/√3. હા, હજી આપણે આમાં થોડોક ફેરફાર કરવો હોય તો √3 છેદમાંથી કાઢી શકીએ. આને લખાય 8 તેરી 24 છેદમાં √3. હવે જુઓ 8 3 ને લખાય √3 ગુણ્યા √3 છેદમાં √3, બરાબર. આ √3 ને આપણે √3 એવી રીતે લખી શકીએ અને એ મુજબ તમે જુઓ તો √3 ઉડી ગયા 8√3 મીટર, બરાબર. તો આવી રીતે આપણે દાખલો સોલ્વ કરી શકીએ. જો √3 ની કિંમત કીધી હોય કે 1.73 મૂકો તો મૂકવાની, અહીંયા આપણને નથી કીધી એટલે નહીં મૂકીએ. ચાલો હવે લઈએ આપણે ત્રીજો દાખલો. તો હવે તમે જુઓ તમારી સ્ક્રીન ઉપર એક રકમ બતાવી છે. એક ઠેકેદાર બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે. આ માટે તેને 2 પ્રકારની લપસણી લગાવી છે કે 5 વર્ષથી નાની ઉંમરના બાળકો હોય તો એના માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30નો ખૂણો બનાવે તેવી લપસણી મૂકવાની છે. અને બીજી છે કે તેનાથી વધારે ઉંમર એટલે કે 5 વર્ષથી મોટી ઉંમરના જે બાળકો હોય તેના માટે 3 મીટર ઊંચાઈની અને સીધો જે ઢાળ છે એ જમીન સાથે 60નો ખૂણો બનાવે એવી રીતે મૂકવાની છે. તો તેવી લપસણી પસંદ કરે છે. તો આપણને કીધું છે કે બંને લપસણીની લંબાઈ શોધો. ચાલો હવે ધ્યાન અહીંયા. સૌથી પહેલા જો 2 પ્રકારની લપસણી બને છે. આપણે પહેલા 2 લપસણી દોરી નાખીએ. આ પહેલી લપસણી છે એ આપણે રાખી દઈએ 5 વર્ષથી નાના બાળકો માટે, અને બીજી લપસણી જે છે એ 5 વર્ષથી મોટા બાળકો માટે છે. હવે નાના બાળકો માટેની જે લસરણી છે એની લંબાઈ રેખી 1.5 મીટરની અને જે ખૂણો બનાવે છે આ લપસણી છે એ અહીંયા જમીન સાથે 30નો ખૂણો બનાવે છે. અને મોટા બાળકોની જે લપસણી છે એ છે 3 મીટર ઊંચી અને એ લપસણી જમીન સાથે 60નો ખૂણો બનાવે છે. તો આવી રીતે 2 લપસણી આપણને આપી દીધી અને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ 2 લપસણીની લંબાઈ કેટલી, 2 લપસણીનું માપ જોઈ છે. કાંઈ વાંધો નહીં. પેલા આપણે આ ત્રિકોણ ઉપર કામ કરીએ. ત્રિકોણ ABC નાને નામ આપી દઈએ DEF અથવા તો XYZ, તમને જે નામ મગજમાં બેસે એ તમે આપી શકો છો. તો સૌથી પહેલા જો આપણે આના ઉપર કામ કરીએ. ત્રિકોણ ABC માં માપ ખૂણો B 90 છે અને માપ ખૂણો C 30. બીજું તો કે AB બરાબર આપણને આપ્યા 1.5 મીટર અને AC આપણને ગોતવાના કહી દીધા. ચાલો તો હવે ધ્યાન આપો આકૃતિ ઉપર. ખૂણો છે, ખૂણાની સામેની બાજુ છે અને કર્ણ ગોતવો છે. ખૂણો, સામેની બાજુ, કર્ણ 3 વસ્તુ સાથે હોય એવું શું છે? સાઈન. તો અહીંયા આપણે લગાડશું સાઈન 30 બરાબર AB એટલે કે સામેની બાજુ, કર્ણ એટલે AC, એટલે કે સાઈન 30 થઈ જાય 1/2. AB છે આપણી પાસે 1.5 અને AC આપણે ગોતવાના છે. તો આને આ બાજુ જવા દઈએ, આને સામેની બાજુ જવા દઈએ. તો અહીંયા આવી જાય AC. આ 1.5 એને ગુણ્યા 2 પોઈન્ટ કાઢી છેદમાં મૂકી દઈએ 10. તો જોવો જોઈએ અહીંયા આપણે લખી શકીએ 2 પંચા 10 અને 5 તેરી 15, એટલે કે AC બરાબર 3 મીટર.
એટલે કે નાના બાળકોની જે લપસણી છે એની લંબાઈ છે 3 મીટર. હવે આપણે લઈએ મોટા બાળકોની લપસણી એટલે કે ત્રિકોણ BEF માં માપ ખૂણો E કેવો થશે તો કે કાટખૂણો E બરાબર 90. બીજું આપણને શું આપી દીધું તો કે માપ ખૂણો F આપણને આપી દીધો 60 અને સાથે આપણને આપી દીધા DE છે આપણી પાસે 3 મીટર બરાબર અને DF આપણે ગોતવાના છે. ચલો આકૃતિ ગમે એવી હોય માપ ગમે એ આપેલા હોય તમારું ધ્યાન ખાલી મેથડ ઉપર હોવું જોઈએ. કેટલી વસ્તુ આપી ખૂણો સામેની બાજુ આપી દીધી ગોતવું છે શું કર્ણ ત્રણેય વસ્તુ ભેગી હોય ખૂણો સામેની બાજુ કર્ણ એવું કોણ છે sin થીટા. તો અહીંયા આપણે લગાડીએ sin 60 બરાબર સામેની બાજુ એટલે DE અને પાસેની બાજુ એટલે DF. sin 60 કોષ્ટક મુજબ થઈ જાય √3/2. DE છે આપણી પાસે 3 અને DF આપણે ગોતવા છે. તો આ બે ને મોકલી દઈએ બરાબરની ઓલી બાજુ અને આ બે ને ફેરવી નાખીએ એટલે DF આ બાજુ આવી જાય આ 3 ની બાજુમાં વયા જાય 2 અને √3 આવી જાય છેદમાં. તો DF બરાબર આ 3 ને આપણે લખી શકીએ √3 ગુણ્યા √3 અને ઓલા 2 છે એમને છેદમાં √3 એમને. તો √3 ઉડી ગયા એટલે કે DF બરાબર 2√3 મીટર. જો √3 ની કિંમત કે તો જ મૂકવી બાકી જવાબ તમે આ રીતે રાખી શકો છો. રેડી બહુ સરળતાથી થઈ ગયું કામ. હવે લઈ લઈએ આપણે દાખલા નંબર 4. ચાલો હવે લઈએ આપણે દાખલા નંબર 4. જો તમારી સ્ક્રીન ઉપર એમાં આપણને એવું કીધું છે કે ટાવરના પાયાથી એક ટાવર છે એનો પાયો એટલે કે એના તળિયાથી 30 મીટર દૂર રહેલ જમીન પરના કોઈ એક બિંદુથી ટોચની ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 30 છે તો ટાવરની ઊંચાઈ શોધો. ચાલો હવે ધ્યાન અહીંયા બધાનું. સૌથી પહેલા શું કહે છે તો કે ભાઈ જો અહીંયા એક જમીન છે આકૃતિ બનાવતા જ ખાલી શીખવાની હોય. અહીંયા જમીન છે જમીન ઉપર આ એક ટાવર ઊભો છે એટલે એ કાટખૂણો જ બનાવતો હોય બરાબર. હવે આ જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચ જોવાઈ રહી છે એટલે કે અહીંયાથી તમે ટાવરની ટોચ જોવો તો ઈ ખૂણો બને છે 30 નો એટલે એને કીધો ઉચ્છેદ કોણ. શું કામ ઉચ્છેદ કોણ કીધો તો કે નીચેથી દ્રષ્ટિ કિરણ ક્યાં જઈ રહ્યું છે ઉપર ટોચ ઉપર બરાબર. તો ઈ ખૂણો કેટલાનો થઈ ગયો 30 નો એનું નામ છે ઉચ્છેદ કોણ બરાબર. બીજું એવું કીધું કે ઈ બિંદુથી ટાવરના તળિયા વચ્ચેનું અંતર 30 મીટર છે 30 મીટરનું અંતર છે. તો આપણને કીધું કે ભાઈ આ ટાવરની ઊંચાઈ શોધો. બહુ જ સરળ થઈ ગયો. સૌથી પહેલા આપણે નામ આપી દઈએ ત્રિકોણનું નામ આપી દઈએ A B અને C. જો બધામાં એક જ વસ્તુ કામ ચાલી રહી છે. પહેલા આપણે ત્રિકોણ ABC માં કઈ કઈ વસ્તુ છે તો કે માપ ખૂણો B છે એ 90 છે માપ ખૂણો C છે એ 30 છે BC છે આપણી પાસે 30 મીટર અને ગોતવા છે આપણે AB. ચલો ધ્યાન આપો કેટલી વસ્તુ પડી છે. ખૂણો ખૂણાની પાસેની બાજુ ગોતવું છે ખૂણાની સામેની બાજુ. હવે 3 વસ્તુ હોય એવું વિધેય ગોતો ખૂણો સામેની બાજુ પાસેની બાજુ. તો આપણી પાસે 2 પ્રકારના વિધેય છે tan છે cot છે પણ આપણે અહીંયા યુઝ કરીએ છીએ tan. તમે cot થી દાખલો કરશો તો પણ સેમ જવાબ આવે. તો આપણે લગાડી દઈએ tan 30 બરાબર સામેની બાજુ થાય AB છેદમાં પાસેની બાજુ એટલે કે BC. tan 30 થઈ જાય 1/√3 આપણને કોષ્ટક ઉપરથી મળે અને AB આપણે ગોતવા છે અને BC છે આપણી પાસે 30. તો આ ભાગાકારમાંથી ગુણાકારમાં છેદમાંથી અંશમાં જવા દઈએ 30/√3 બરાબર AB. આને કહેવાય 10 તેરી 30 છેદમાં √3 બરાબર AB. હજી આના ભાગ પાડી દઈએ
√3 ગુણ્યા √3 છેદમાં √3 બરાબર AB. √3 ઉડી ગયા તો AB વધશે 10√3 મીટર. તેથી આપણે લખી શકીએ કે ભાઈ ટાવરની ઊંચાઈ, આપણે વાક્ય આપી દેવાનું છેલ્લે, ટાવરની ઊંચાઈ બરાબર 10√3 મીટર. ઓકે, ચાલો હવે લઈએ આપણે દાખલા નંબર 5. તો જો તમે સ્ક્રીન ઉપર આપણને રકમમાં એવું કીધું છે કે એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડે છે. કોઈ એક પતંગ છે જે જમીનથી 60 મીટર ઊંચી ઉડી રહી છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના કોઈ બિંદુ સાથે બાંધેલ છે. એટલે કે પતંગ ઉડાડી રહ્યો છે જે વ્યક્તિ, એણે થોડી વાર માટે જમીન ઉપર કોઈ એક જગ્યાએ એને દોરી છે એ બાંધી દીધી છે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60 નો થાય છે. તો દોરીમાં કોઈ ઢીલ નથી એવું માની લઈએ તો આપણે દોરીની લંબાઈ ગોતવાની છે. ચાલો હવે ધ્યાન અહીં આપો. શું કહે છે કે જો આપણે આકૃતિ દોરીએ, આ જમીન છે, આ જમીનથી ઊંચે 60 મીટર ઊંચે અહીંયા કોઈ એક પતંગ ઉડી રહી છે. જમીનથી 60 મીટર ઊંચાઈ ઉપર એક પતંગ ઉડે છે અને આ પતંગની જે દોરી છે એ આ જમીન પરના કોઈ એક બિંદુ પાસે બાંધેલી છે અને એ દોરી જમીન સાથે 60 નો ખૂણો બનાવે છે. આ જમીન છે, આ જમીનથી પતંગની ઊંચાઈ જે આપણને કીધી ને 60 મીટર છે એ આપી દીધી છે અને આ દોરી, આ પતંગની દોરી છે જે જમીન સાથે અહીંયા 60 નો ખૂણો બનાવે છે. તો આપણને કીધું ભાઈ આ પતંગની દોરીની લંબાઈ કેટલી. એકદમ સરળ દાખલો થઈ ગયો. જો પહેલા આપણે એના નામ આપી દઈએ, ABC. અહીંયા બની જાય કાટખૂણો. તો ત્રિકોણ ABC માં માપ ખૂણો B 90, માપ ખૂણો C 60, AB બરાબર આપણને આપી દીધા 60 અને AC આપણે ગોતવા છે. તો જુઓ, ખૂણો છે, સામેની બાજુ IP છે, કર્ણ ગોતવો છે. ખૂણો, સામેની બાજુ કર્ણ, ત્રણેય ભેગા હોય એવું sin થીટા. તો અહીંયા આપણે લગાડી દઈએ sin 60 બરાબર સામેની બાજુ AB અને કર્ણ થઈ જાય AC. તો sin 60 થઈ જાય √3/2. AB છે 60 અને AC આપણે ગોતવા છે. તો જો આને મોકલી દઈએ સામે ને આ બેને ફેરવી નાખીએ એટલે AC અહીંયા ઉપર બરાબર ના બરાબર, 60 ત્યાં જ છે, બેને મોકલી દા એની બાજુમાં અને √3 આવી ગયા AC ની જગ્યાએ. છેદમાંથી √3 કાઢી નાખીએ તો જો આને 20 13 60 એવું લખાય અને ઓલા 2 છે ઈ એમને છેદમાં √3. તો 20 આને લખાય √3 ગુણ્યા √3 અને એને ગુણ્યા 2 છે એમને છેદમાં √3. તો √3 ઉડી ગયા. 20 2 40 અને વૈધા √3 મીટર. તેથી પતંગની દોરી થાય 40 √3 મીટર. જો √3 ની કિંમત આપે તો આપણે મૂકવાની. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ આપણે દાખલા નંબર 6 થી જોશું. જો આમાં કંઈ ક્વેરી લાગતી હોય, કંઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આભાર. જય હિન્દ, જય ભારત.